નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષાર સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છે। તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, તો ટાઈમ વેસ્ટ ન કરતા આ વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરવાને પહેલાં તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર તમને ધોરણ 10ના વિજ્ઞાનના, એસએસના, ગુજરાતીના તમામ સ્વાધ્યાય સોલ્યુશન મળશે અને મોસ્ટ આઈએમપી ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ, બોર્ડની એક્ઝામ માટે ઘણી બધી ટિપ્સ એન્ડ ટ્રિક્સ મળશે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય તરફ જતા રહીએ। અને એક દ્રાવણ લાલ લિટમસને ભૂરું બનાવે છે, તેની પીએચ લગભગ કેટલી હશે? તો જવાબ નંબર ડી આવશે, 10 pH હશે। બરોબર, સ્વાધ્યાયને એમસીક્યુ કરી દેવાના, એટલે તમારે એમસીક્યુ આમાંથી જ પૂછાતા હોય છે। એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે, જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે, તો દ્રાવણ ખાલી જગ્યા ધરાવે છે। તો શું આવશે? જવાબ નંબર ડી, એટલે કે HCl। પછી વાત કરીશું નંબર 3, 10 ml NaOHના દ્રાવણનું 8 ml આપેલ HClના દ્રાવણ વડે સંપૂર્ણ તટસ્થીકરણ થાય છે। જો આપણે તે જ NaOHનું 20 ml દ્રાવણ લઈએ તો તેને તટસ્થ કરવામાં HClના દ્રાવણની જરૂરી માત્રા કેટલી હશે? તો જવાબ નંબર ડી, 16 ml। શું આવશે? 16 ml। વાત કરીશું મારા વાલા વિદ્યાર્થી મિત્રો, અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો કેવા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? જવાબ નંબર સી, એન્ટાસિડ। બરાબર, એન્ટાસિડ। વાત કરીશું નંબર 5, નીચે આપેલ દર્શાવેલ પ્રક્રિયા શબ્દો સમીકરણો અને ત્યારબાદ સમતુલિત સમીકરણ લખો। તો અહીંયા તમને એવું આપેલું હોય કે મન સલ્ફ્યુરિક એસિડની દાણાદાર ઝીંક સાથે પ્રક્રિયા કરતા, આવું લખેલું હોય તો એનું સમીકરણ તમારે કેવી રીતે લખવાનું? તો વિદ્યાર્થી મિત્રો, ZN દેખો અહીંયા ZN એટલે નીચે તમારે શું લખવાનું? ઝીંક લખવાનું। શું લખવાનું? ઝીંક। બરાબર, H2SO4 એટલે અહીંયા લખવાનું સલ્ફ્યુરિક એસિડ, આ શબ્દ લખવાનો અહીંયા નીચે। બરાબર, પછી ZnSO4 બરાબર, પછી પ્લસ H2 એટલે હાઇડ્રોજન। બરાબર, તો આઈ હોપ કે તમે સમજી ગયા છો। ઓકે, બીજું છે મન હાઇડ્રોક્લોરિક એસિડની મેગ્નેશિયમ પટ્ટી સાથે પ્રક્રિયા કરતા, તો એની અંદર Mg મેગ્નેશિયમ, HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, MgCl2 એટલે મેગ્નેશિયમ ક્લોરાઇડ, H2 એટલે હાઇડ્રોજન। પછી મન સલ્ફ્યુરિક એસિડની એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરતા, તો એલ્યુમિનિયમ સલ્ફ્યુરિક એસિડ બરાબર, પછી એલ્યુમિનિયમ Al2SO4 એટલે કે એલ્યુમિનિયમ સલ્ફ્યુરિક, H2 એટલે હાઇડ્રોજન। મન હાઇડ્રોક્લોરિકની એસિડ લોખંડના વહેર સાથે પ્રક્રિયા કરતા, તો Fe લોખંડ છે, HCl મન હાઇડ્રોક્લોરિક એસિડ છે, FeCl2 H2। ઓકે, હવે આપણે વાત કરીશું નંબર 6, આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે, પરંતુ તેઓ એસિડની માફક વર્ગીકૃત થતા નથી, તે સાબિત કરવા માટે એક પ્રવૃત્તિ વર્ણવો। તો એની અંદર કંઈ ઇમ્પોર્ટન્ટ છે નહીં, બસ આ જવાબ લખવાનો છે, બસ બહુ વિસ્તૃતમાં જઈશું નહીં। ઓકે, તમારે સ્ક્રીનશોટ લઈ લેજો કાં તો લખી લેજો। ઓકે, હવે વાત કરીશું 7મું, શા માટે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન ન કરે જ્યારે વરસાદી પાણી વિદ્યુતનું વહન કરે? આમ વેરી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, 2 માર્ક્સની અંદર પૂછાતો હોય છે। નિસ્યંદિત પાણી એ શુદ્ધ પાણી છે અને તે આયનો ધરાવતું નથી, જ્યારે વરસાદનું પાણી એસિડ જેવી અશુદ્ધિઓ ધરાવે છે, જે પાણીમાં ઓગળતા આયનો મુક્ત કરે છે। આમ નિસ્યંદિત પાણીમાં આયનો ન હોવાથી તેમાં વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણીમાં આયનો હોવાથી તે વિદ્યુતનું વહન કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન મોસ્ટ ટાઈમ બી રહેશે, સ્ક્રીનશોટ લેતા રહેજો। વાત કરીશું 8મો પ્રશ્ન, શા માટે એસિડ પાણીની ગેરહાજરીમાં એસિડિક વર્ણતુક દર્શાવતા નથી? તો આ બી એક વેરી મોસ્ટ ટાઈમ બી રહી જશે, 2 માર્ક્સમાં પૂછાતો હોય છે। પાણીની ગેરહાજરીમાં એસિડ H+ આયનો મુક્ત કરી શકતા નથી, એસિડિક વર્ણતુક માટે H+ આયનો જવાબદાર છે। આમ પાણીની ગેરહાજરીમાં H+ આયનો મુક્ત કરી શકતા ન હોવાથી તે એસિડિક વર્ણતુક દર્શાવતા નથી। ઓકે, વાત કરીશું 9મું, 5 દ્રાવણો ABCD અને E ને સાર્વત્રિક સૂચક દ્વારા તપાસતા એ અનુક્રમે 4, 1, 11, 7 અને 9 pH દર્શાવે છે, તો કયું દ્રાવણ તટસ્થ હશે, પ્રબળ બેઝિક હશે, પ્રબળ એસિડિક હશે, નિર્બળ એસિડિક હશે, નિર્બળ બેઝિક હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું છે દ્રાવણ ડી, તટસ્થ હશે। બરોબર, એ શું કહે છે? તટસ્થ હશે, તો શું હશે? દ્રાવણ ડી તટસ્થ હશે।
તો આમાંથી કયું દ્રાવણ ડી તટસ્થ હશે અને તેની પીએચ કેટલી હશે 7 હશે. ઓકે, પછી દ્રાવણ સી પ્રબળ બેઝિક હશે, બરોબર, એની પીએચ 11 હશે સૌથી વધુ. દ્રાવણ બી પ્રબળ એસિડિક હશે, સૌથી ઓછી પીએચ 1 હશે. દ્રાવણ એ નિર્બળ એસિડિક હશે, પીએચ 4 હશે. દ્રાવણ ઈ નિર્બળ બેઝિક હશે અને પીએચ 9 હશે. ઓકે, તો આ જોઈ લેજો. હવે આપણે તમારું ચોપડીની અંદર બીજો છે કે પીએચના મૂલ્યોને હાઇડ્રોજન આયનની સાંદ્રતાના ચડતા ક્રમમાં દર્શાવો. તો પીએચ 11, 9, 7, 4 અને 1. ઓકે, તો આ જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વાત કરીશું કશનળી એ અને બીમાં 10મો પ્રશ્ન છે આપણો. કશનળી એ અને બીમાં સમાન લંબાઈની મેગ્નેશિયમની પટ્ટીઓ લીધેલી છે. કશનળીમાં હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવામાં, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl, અને કશનળી બીમાં એસિટિક એસિડ CH3COOH ઉમેરવામાં આવે છે. તો કઈ કશનળીમાં અતિ તીવ્ર Hg એટલે કે હાઇડ્રોજનના ઉભળા મારે છે, શા માટે? તો હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિટિક એસિડ કરતાં વધુ પ્રબળ એસિડિક હોવાથી તેનું પ્રક્રિયા દરમિયાન H+ અને Cl- આયનોમાં સંપૂર્ણ આયનીકરણ થતાં વધુ H+ આયનો ઉત્પન્ન થાય છે. આથી કશનળી એમાં અતિ તીવ્ર H2 ના ઉભરા મળશે. એટલે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો આનો. ઓકે, તો આઈ હોપ કે તમને આ 10મો પ્રશ્ન સમજાઈ ગયો હશે. વાત કરીશું વિદ્યાર્થી મિત્રો 11મો પ્રશ્ન. હું જેટલું બને એટલું ફાસ્ટ કરીશ કારણ કે તમને સ્વાધ્યાય સોલ્યુશન તમે ફટાફટ મળી જાય. ઓકે, તાજા દૂધની પીએચ 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની પીએચના ફેરફાર વિશે તમે શું વિચારો છો? તમારો ઉત્તર સમજાવો. તો આ એનો જવાબ આવે છે. દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે, તેને લીધે પીએચનું મૂલ્ય ઘટે છે, દહીં સ્વાદે ખાટું લાગે છે, બરોબર. ઓકે, વાત કરીશું 12મું. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. આ વેરી મોસ્ટ IMP પ્રશ્ન છે. આ બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતો હોય છે, બરોબર. તમને આનો 1 માર્ક્સ આપી દે અને આનો 1 માર્ક્સમાં આપી દે, એમ કરીને સેક્શન C ની અંદર આ લોકો બીની અંદર પૂછી લેતા હોય છે, સેક્શન B ની અંદર. ઓકે, તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? તો તાજા દૂધમાં બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો પીએચનું મૂલ્ય 6 થી વધે છે, કારણ કે બેકિંગ સોડા બેઝિક ગુણ ધરાવે છે. શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? તો દૂધમાં અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરતા દૂધ બેઝિક બને છે, તેથી દૂધમાં રહેલ લેક્ટિક એસિડનું તટસ્થીકરણ થાય છે અને તેથી દૂધ દહીંમાં રૂપાંતરિત થવા માટે વધુ સમય લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો તમારો જવાબ. વાત કરીશું હવે 13મો પ્રશ્ન. પ્લાસ્ટર ઓફ પેરિસને બેઝયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ, શા માટે? સમજાવો. પ્લાસ્ટર ઓફ પેરિસને બેઝયુક્ત પાત્રમાં સંગ્રહિત કરવું જોઈએ કારણ કે તે ભેજ સાથે પ્રક્રિયા કરી સખત ઘન પદાર્થ જીપ્સમમાં ફેરવાય છે, પરિણામે તે પ્લાસ્ટર ઓફ પેરિસ તરીકેનો ગુણ ધરાવતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ બી તમારી નોટ ડાઉન કરી દેજો. વાત કરીશું હવે 14મો. તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહે છે? 2 ઉદાહરણ આપો. તો જે પ્રક્રિયામાં એસિડ અને બીજ વચ્ચે પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે તે પ્રક્રિયાને શું કહે છે? તટસ્થીકરણ. મોસ્ટ IMP પ્રશ્ન છે, બરોબર. અને આવા જ મોસ્ટ IMP પ્રશ્ન કરવા માટે સબસ્ક્રાઇબ કરી દો. આપણે મોસ્ટ IMP પ્રશ્નો આપીએ છીએ આપણી ચેનલ ઉપર. આ ઉદાહરણની અંદર આ લખવાનું હોય છે NaOH પ્લસ HCl. આ જે વચ્ચે છે ને એ એરો છે, ઓકે, બંનેની અંદર. અને તટસ્થીકરણની પ્રક્રિયા ટૂંકમાં એસિડ પ્લસ બેઝ ક્ષાર પ્લસ પાણી, બરોબર. એટલે કે આ હશે તમારું એસિડ, આ હશે બેઝ, આ હશે ક્ષાર અને આ છે પાણી. એવી રીતે એસિડ, બેઝ, ક્ષાર, પાણી. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. વાત કરીશું આપણો લાસ્ટ પ્રશ્ન. ધોવાનો સોડા અને બેકિંગ સોડા 2 મહત્વના ઉપયોગો આપો. મોસ્ટ IMP પ્રશ્ન છે. ધોવાના સોડાના ઉપયોગો કાચ, સાબુ, કાપડ અને પેપર ઉદ્યોગમાં, અને પાણીની કઠિનતા દૂર કરવા માટે. બેકિંગ સોડાના ઉપયોગ હશે એન્ટાસિડ અને ચેપનાશક તરીકે. સોડા એસિડનો ઉપયોગ આગ બુઝાવવા માટે. તો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો. આઈ હોપ કે સ્વાધ્યાય સોલ્યુશન એકદમ ઝડપી મેં તમને કરાવી દીધું, કારણ કે તમારો ટાઈમ બચે, કારણ કે ધોરણ 10ની અંદર ટાઈમ કિંમતી હોય છે. મને ખબર છે, તમને ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.